4 દિવસથી શાકભાજી લાવી લાવીને હું કંટાળી ગયો છું. ઓલા પાગલ રોમિયોનો હવે કઈક કર ભાઈ. રોમિયો પાગલ નથી, આપની બૈરીઓ પાગલ છે, સમજો ના. તું મને એક વાત કે, એ રોમિયો કઈ આપણી બૈરીઓની પાછળ પડ્યો, એની છેટ્ટી કરી, કઈ ચાકુ લઈને ઘરમાં ઘૂસી ગયો, એવું કઈ કર્યું એને? કેવી રીતે કરે? અમે 4 દિવસથી ઘરની બહાર નીકળ્યા જ નથી. એકલા તો નહીં જ. હા, પેલા દેસાઈએ કહ્યું કે રોમિયો રોજ સાંજે મારી રાહ જોતો ત્યાં જ ઉભો હોય છે. મને તો લાગે છે આ બંને જણીઓ નાટક કરી રહી છે. આપણને બેવકૂફ બનાવી ને બંનેને નોકર બનાવી દીધા છે. હા, ડરો છો શું? જાઓ દરવાજો ખોલો, આગે बढ़ो, हम तुम्हारे पीछे ही है. પાછળ વળીને જોતા નહીં. ભાઈ તું બિલ લેવા આવ્યો છે કે બિલ દેવા આવ્યો છે? હે, આ બિલ માટે નહીં, કિલ માટે આવ્યો છે. અમારું ખૂન કરવા. હા, આ જ છે પાગલ રોમિયો. આગળ વધ, આગળ વધ, ડરતો નહીં. પણ આના હાથમાં તો ચાકુ કે બંદૂક કઈ નહીં મળે. અરે વગર ચાકુ કે બંદૂકે આ મારી શકે ને, ગળું દાબીને. જો ભાઈ, તમે મારી વાત જરાક ધ્યાનથી સાંભળો. પેલા તું મારી વાત સાંભળ. હું 5 દિવસ ને 5 રાત, 5 બપોર ને 5 સવારથી આ બંનેને શોધી રહ્યો છું. આજે આ બંને મને સાથે મળી છે. નહીં છોડું, નહીં છોડું આ લોકોને હું. તું અમારી પત્નીઓને પકડે એ પહેલા અમે તને નહીં છોડી. હું કે પોલીસમાં દઈ દઈશું. એ પોલીસ મને પકડીને જેલમાં નાખશે ને તો હું નહીં છોડું, નહીં છોડું આ લોકોને હું. આજે મારે મારે આ બંનેને પ્રણામ કરવા છે. તારે આ બંનેનું શું કરવું છે? પ્રણામ, સાક્ષાંગ પ્રણામ કરવા છે મારે આ બંને દેવીને. પણ અમારે આ દેવીઓને દેવી નથી, અમારી પાસે જ રાખવી છે. અરે ભાઈ, તમને ખબર નથી આ બંને દેવીએ અદ્ભુત ચમત્કાર કર્યો છે. ચમત્કાર? આ બંને જણ્યું તો દિવસમાં 5-5, 10-10 વાર ચમત્કાર કરે છે અને એના સાક્ષીઓ અમે બંને જણા છીએ. અરે ખરેખર કહું છું, ખરેખર એમને અદ્ભુત ચમત્કાર કર્યો છે. ભાઈ, આ બંદેવ જણે તારા નામનો હાહાકાર મચાવી નાખ્યો છે અને તું ચમત્કારની વાત કરે છે. જુઓ, હું તમને સમજાવું. આ તો સમજાવવા આવ્યો છે, મારવા નહીં. હા, શું થયું, 2 મહિના પહેલા હું મારા પલંગ ઉપર છે ને તકિયા સાથે કુસ્તી કરતો હતો, તો એમાં નીચે પડ્યો તો નીચે બટેટું હતું. બટેટું? બટેટું તારા પલંગ નીચે શું કરતું હતું? એ ખબર નહીં ક્યાંથી આવી ગયું. તે બટેટું નીચે પૈરું ને તું એના પર પૈરો. હા, ને એ બટેટું મારા મગજમાં ચોક્કસ જગ્યાએ ક્યાંક વાગ્યું, એને લીધે મારા 4-5 સ્ક્રૂ ઢીલા થઈ ગયા. બોલો બોલો, આજકાલ બટેટાના ભાવ જ નહીં, સ્વભાવ પણ લોકોને ગાંડા કરી મૂકે છે. સાહેબ, તમને કહું, ડોક્ટરોની બહુ દવા લીધી પણ કઈ અસર ના થઈ. છેલ્લે હું ગાંડપણની અસરને લીધે રોજ શાકભાજી માર્કેટના રસ્તા પર ઉભો રહેતો અને સુંદર સુંદર છોકરીઓની છેડતી કરતો. બોલો, આપણી પત્નીઓ સુંદર લાગે છે એ જાણીને અમને આનંદ થયો. કેવું પડે, હા કેવું પડે. આ બંને દેવીઓએ દૂધી અને બટેટાની અદ્ભુત મદદથી મારી સારવાર કરી. હા સાહેબ, બટાટા, રીંગણા, કોબી. બસ, આપણે આયુર્વેદિક પદ્ધતિ છોડી અને શાકભાજીથી સારવાર એવી નવી પદ્ધતિ ચાલુ કરીએ. હા સાહેબ, આમાંથી એક દેવીએ મારા મગજને એક બાજુ બટેટું માર્યું અને બીજી દેવીએ મારા મગજની એક બાજુ દૂધી મારી. અને તમે નહીં માનો સાહેબ,
ચમત્કાર થઈ ગયો, ચમત્કાર. હું ભાનમાં આવ્યો ત્યારે મારા મગજના જે 4-5 આડાઅવળા સ્ક્રૂ હતા ને ઠેકાણે આવી ગયા સાહેબ. હું એકદમ ઠીક થઈ ગયો. એટલે તમે અમને મારવા નથી આવ્યા? ના દેવી ના, હું તો તમારો આભાર માનવા આવ્યો છું. તમે તો સાષ્ટાંગની વાત કરેલી હતી ને. હા 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 હા. તો શું હા 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 કરો છો? કર્યો ને સાષ્ટાંગ પ્રણામ. તમને આવડે છે આવું કરતા? હા તો કરો ને. સંતૂર પતિ પત્ની અને વાવાઝોડુંના પ્રસ્તુત કરતા હતા યુવા ત્વચા માટે